જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા જ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સરકારી લાઇબ્રેરી સહિત વિવિધ લાઇબ્રેરીઓની મુલાકાત લઈ પુસ્તક પ્રેમીઓને વાંચનની પ્રેરણા આપવામાં આવી હતી। વિશ્વ પુસ્તક દિવસ દર વર્ષે 23 એપ્રિલે ઉજવવામાં આવે છે। આ દિવસની શરૂઆત યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી, જેના મુખ્ય હેતુ લોકોમાં વાંચનની ટેવ વિકસાવવી, પુસ્તકોનું મહત્વ સમજાવવું અને લેખકો પ્રત્યે આદર વ્યક્ત કરવો। જે વિશ્વભરમાં આ દિવસે વિવિધ સાહિત્યિક કાર્યક્રમો, પુસ્તક પ્રદર્શન અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત આચાર્ય રમાબેન દેવાણી દ્વારા ભારત વિકાસ પરિષદને અલભ્ય અને મૂલ્યવાન પુસ્તકો ગિફ્ટ કરવામાં આવ્યા હતા, કે જે લાઇબ્રેરી માટે મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવી રહ્યું છે। આ અવસરે ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સેલ તન્ના, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા તથા પ્રસિદ્ધ ઉદ્ઘોષક ભૂપેન્દ્ર જોશી તેમજ દિનેશ કાનાબાર ઉપસ્થિત રહી વિવિધ લાઇબ્રેરીઓની મુલાકાત લીધી અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું હતું। વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ સમાજમાં વાંચન સંસ્કૃતિ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો છે। નમસ્કાર, હું દેવ પટેલ। કેશોદ સરકારી તાલુકા પુસ્તકાલયમાં અમે રોજ વાંચવા આવીએ છીએ અને ક્લાસ 2, ક્લાસ 3 ગવર્મેન્ટ પ્રિપેરેશન કરીએ છીએ। વાતાવરણ બહુ સારું મળે છે અત્યારે અહીંયા। ક્યારેક એડજસ્ટમેન્ટ વિખાઈ જાય છે, કારણ કે અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ થોડુંક ઓછું છે અને થોડોક રજાનું શિડ્યુલ એડજસ્ટ કરવું પડે એમ છે। એ બાકી બધું કમ્પ્લીટ છે। હા, અમને અમારી ડિમાન્ડ પ્રમાણે અમને જે પુસ્તકો જોઈએ છે એ મળી પ્રિપેરેશનમાં મળે છે। કેટલા સમય માટે તમારી રાત્રે પ્રાપ્ત થઈ છે? 10:30 થી 6। લોકમાન્ય તિલકે કહ્યું છે કે કદાચ મને સ્વર્ગમાં પણ જો સારા પુસ્તકો મળે તો હું ભગવાનનો આભારી રહીશ। વહાલા મિત્રો, આજે વિશ્વ પુસ્તક દિવસ છે। આપણે સૌ જાણીએ છીએ કે આજે માણસ પુસ્તકથી વિમુખ થતો જાય છે। એક સમય એવો હતો કે આપણી સંસ્કૃતિ, આપણી વિદ્યા કર્ણોપકળ સંચવાતી। એક બોલે બીજા સાંભળે, બીજા બોલે ત્રીજા સાંભળે, અને એમ આપણું સાહિત્ય સચવાતું। મહાભારત અને રામાયણ કાળ પછી એ પહેલાં પણ ઇલિયડ અને ઓડિસી નામના 2 મહાકાવ્યોનું સર્જન થયું। એ લેખિત સ્વરૂપમાં હતું। ત્યાર પછી ધીમે ધીમે અનેક લેખકોએ પોતાના કલમથી જગતને ઘણું બધું આપ્યું છે। આપણા કેશોદની અંદર પણ સરકારી ભવ્ય ગ્રંથાલય છે। પાયલ ઓડિયોની સામે ખૂબ જ સુંદર મજાની સુવિધા સાથે સુંદર વાતાવરણની અંદર આ પુસ્તકાલયનો લાભ અનેક જુદી જુદી પરીક્ષાઓ આપતા ભાઈઓ, બહેનો, યુવાન યુવતીઓ લઈ રહ્યા છે। અનેક પ્રકારના સામાયિકો અહીંયા આવે છે અને જુદા જુદા આપણા લેખકો, કવિઓ, એમના અલગ અલગ પોતે સર્જન કરેલા પુસ્તકો અહીંયા ખૂબ જ પ્રમાણમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ। સરસ મજાનું વાંચનાલય છે, અનેક પ્રકારના મેગેઝિનો આવે છે। તો વહાલા દર્શકો, આપ સૌને વિનંતી, આજે વિશ્વ પુસ્તક દિવસ છે તો આપણે પણ આપણા પરિવારને ઘરમાં એવા પુસ્તકો રાખીએ જેમાંથી પ્રેરણા મળે, પ્રેમ મળે અને કુટુંબની અંદર જીવન જીવવાની જડીબુટી સમાન પુસ્તકોનો પ્રાપ્ત કરીએ। સ્વેટ માર્ટન, ડેલ કાર્નેગી એના પુસ્તકો નહીં, પણ આપણે આપણા ગુજરાતના આપણા લગ્ન પ્રતિષ્ઠિત સાહિત્યકારો એમની કલમથી લખાયેલા પુસ્તકોનું વાંચન કરી અને જીવનને ધન્ય બનાવીએ। સૌને વિશ્વ પુસ્તક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ઓડિયો છે। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રમા દેવાણી। આજે વિશ્વ પુસ્તક દિવસ છે। મિત્રો, પુસ્તકો આપણા જીવનને ઘડવામાં, આપણા જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જવામાં અને આપણા જીવનને નવો વળાંક આપવામાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। મને આજે દુઃખ થાય છે કે આજે આપણી નવી પેઢી અને આપણી પેઢી પણ પુસ્તકોથી વંચિત થતી જાય છે, કારણ કે પુસ્તકોને બદલે આપણે મોબાઈલ કે ગૂગલ સર્ચ કરી અને આપણે માહિતી મેળવીએ છીએ, પણ પુસ્તકો જે આપણને આપે છે એ આ વસ્તુ આપી શકતી નથી। એટલે મારી સૌને આજે વિશ્વ પુસ્તક દિવસે નમ્ર વિનંતી છે અને આગ્રહભરી એક અરજ છે કે બધા ગમે એવા સારા પુસ્તકો વાંચો અને આપણા જીવનને ઉન્નત બનાવી અને કંઈક
સેવાકીય પ્રવૃત્તિ પણ કરી શકીએ અને સાથે સાથે સમાજને આપણે ઉત્કૃષ્ટ પણ બનાવી શકીએ. જય હિન્દ. એ તો મિત્રો, આજે મારે ગૌરવ સાથે એક વાત કરવાની છે. મારા પતિ શ્રી દિનુભાઈ દેવાણીને પુસ્તકોનો અતિ શોખ હતો. અમે જ્યાં પણ જઈએ, જે પણ ગામ જઈએ, ત્યાંથી એ સારા સારા પુસ્તકો કલેક્ટ કરે, ગમે એટલી કિંમત હોય તો પણ ખરીદે અને અમારા પુસ્તકાલયની અંદર એ આપે. સાથે સાથે જે કોઈ અમારે ઘરે પણ આવે એને યોગ્ય લાગે એવા પુસ્તકો એને ભેટ આપે. અને મારી પાસે ઘણું બધું કલેક્શન હતું અને જુદી જુદી સંસ્થાઓની અંદર આ કલેક્શન, આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે મારા પતિશ્રી અત્યારે હયાત નથી, પણ આજે વિશ્વ પુસ્તકના દિવસે હું એની જે બહુ ઈચ્છા છે અને બહુ એને હોશ હતી એવા પુસ્તકો હું એક સારી સંસ્થાને, જુદી જુદી સંસ્થાઓને અર્પણ કરી અને હું એની ઈચ્છાને પૂર્ણ કરવા જઈ રહી છું. અનિરુદ્ધ સિંહ બાબરે સાથે CM24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CM24 ન્યૂઝ મોબાઈલ એપ.